નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગાંડીવ એકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણો ટોપિક છે કંજક્શન. તો હું તમને પહેલા એ કહી દઉં કે કંજક્શનનો મતલબ શું થશે. તો કંજક્શનનો મતલબ થશે સંયોજક. હવે સંયોજકનો મતલબ શું થાય? તો જ્યારે પણ તમને બે કે બેથી કરતા વધારે વાક્યો આપ્યા હોય તો એ વાક્યને જોડવા માટે એક બ્રિજ તરીકે, એક પુલ તરીકે કોઈ કામ કરતું હોય તો એ આપણું થશે કંજક્શન. તો હવે ક્યારે પણ તમને કોઈ પૂછે કે ભાઈ કંજક્શન નો મતલબ શું થાય અથવા સંયોજક નો મતલબ શું થાય, તો શું થશે કે કોઈ પણ બે અથવા બે કરતા વધારે વાક્યોને જોડવા માટે આપણે જે શબ્દનો ઉપયોગ કરીશું એને કહીશું કંજક્શન. કંજક્શન આમ તો જોવા જઈએ તો ઘણા બધા આવશે, પણ અહીંયા આપણે એક જ વિડીયો મતલબ કે નાના શોર્ટ વિડીયોમાં પતાવવાનું હતું, એટલા માટે આપણે 6 લઈને આવ્યા છીએ. બીજો લેક્ચર, બીજા વિડીયો આપણે બનાવશું જેના અંદર બીજા બી આપણે વધારાના કંજક્શન લઈને આવતા રહીશું. તો પહેલા વાત કરીએ આપણે કંજક્શન બટ યet સ્ટીલ. દેખો આ ત્રણે ત્રણનો મતલબ બી સરખો થશે અને એ ત્રણે ત્રણનું સ્થાન બી તમારું એક જ જગ્યાએ આવશે, બરાબર. તો ચલો પહેલા વાત કરીએ કે બટ યet સ્ટીલ નો મતલબ શું થશે કે પરંતુ, છતાં પણ અને પણ. હવે વાક્યની મધ્યમાં આવશે તો આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે આઈ કેન રીડ ઇંગ્લિશ બટ આઈ કેન નોટ સ્પીક વેલ. હવે તમને શું કર્યું હશે કે એક આ વાક્ય અહીંયાથી લઈ અને આટલા સુધી આપ્યું હશે અને બીજું વાક્ય આ રીતે આપ્યું હશે. તો તમારે શું કરવાનું, જ્યારે એક્ઝામમાં પૂછાય તો તમારે અહીંયા બટ લગાવીને આખું વાક્ય તમારે જોઈન્ટ કરી દેવાનું, બરાબર. એ જ રીતના યet આપ્યું હોય તો બી વાક્ય કઈ રીતના બનશે? આઈ કેન રીડ ઇંગ્લિશ યet કેન નોટ સ્પીક વેલ. અથવા સ્ટીલ લેવું હોય તો આઈ કેન રીડ ઇંગ્લિશ સ્ટીલ કેન નોટ સ્પીક વેલ. આનો મતલબ થશે કે એક વાક્ય તમારું હકાર હશે, બીજું વાક્ય એનું વિરોધી હશે. એ જ રીતના ધો, ઓલ્ધો, ઇવન ધો, એમાં પણ સેમ આના જેવું જ હશે, પણ સ્થાન તમારું બદલાઈ જશે. અહીંયા શું આવશે સ્થાન? અહીંયા શું આવશે? વાક્યની શરૂઆતના અંદર આવી જશે. શું આવશે? વાક્યની શરૂઆતમાં આવશે. તો देखो, दो पंकज वर्क्स हार्ड ही इज नॉट प्रोमोटेड. मतलब કે તમને આ રીતના વાક્ય આપ્યું હશે એક, અને બીજું વાક્ય અહીંયાથી લઈને આટલા સુધી આપ્યું હશે, તો તમારે ધો, ઓલ્ધો, ઇવન ધો ક્યાં આવશે? વાક્યની શરૂઆતમાં આવશે. સેમ એ જ રીતના આપણે વાત કરીએ કે સો, ધેરફોર, તો તેથી અથવા એટલા માટે એનો ગુજરાતી મતલબ થતો હશે વાક્યની મધ્યમાં જ આવશે, બરાબર. તો વાક્ય બનાવવું તો કઈ રીતના બનશે કે ઇંગ્લિશ ઇઝ યુઝફુલ સો આઈ એમ લર્નિંગ ઇટ. મતલબ કે ઇંગ્લિશ આપણને યુઝફુલ થતું હોય તેથી હું ઇંગ્લિશ શીખું છું, બરાબર. તમે સો ની જગ્યાએ ધેરફોર બી મૂકી શકો. અહીંયા સો ના સ્થાને તમે શું મૂકી શકો કે ઇંગ્લિશ ઇઝ યુઝફુલ ધેરફોર આઈ એમ લર્નિંગ ઇટ. તો આ ત્રણે ત્રણ આપણે યાદ રાખીશું. એની સાથે બીજો જે મતલબ થતો હોય એ બી તમારે યાદ રાખતું રહેવાનું, બરાબર. આમાં આપણે જોવા જઈએ તો કેટલા કંજક્શન કહેવાય? 1, 3, 3, 6, 7, 8 કંજક્શન આપણે અહીંયા પૂરા થઈ ગયા, પણ બધે બધાનો મતલબ સરખો થાય અને એમનું સ્થાન બી એક જ જગ્યાએ આવે, એટલા માટે આપણે ત્રણે ત્રણ સારી રીતે લઈ લે. હવે આપણે વાત કરીએ એન્ડ. વધારે વધારે પૂછાતો એન્ડ નો મતલબ થાય અને મતલબ કે બે વસ્તુ અથવા કર્તાની મધ્યમાં, મતલબ કે બે એની વચ્ચે આપણે મૂકીશું. આપણે એક્ઝામ્પલ લેવું હોય તો આઈ હેવ અ કાર એન્ડ અ સ્કૂટર. તો અહીંયા આવ્યું આપણે એન્ડ આવ્યું, બરાબર. તો બે વાક્ય આપેલા હોય એની વચ્ચે આવશે, બરાબર. મતલબ કે કોઈ કર્તા લઈ લો અથવા કર્મ લઈ લો, એના સ્થાને આવી જશે. બીજી વાત કરીએ કે બીકોઝ, કોઈ કારણ દર્શાવવા માટે. આપણે જયારે પણ કારણની જરૂર પડે ત્યારે આપણે શાનો યુઝ કરીશું? બીકોઝ નો. કે કારણ દર્શાવવા માટે વાક્યની મધ્યમાં જ આવશે. એક્ઝામ્પલ તરીકે લઈએ તો આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ બીકોઝ ઇટ ઇઝ યુઝફુલ. મતલબ કે હું ઇંગ્લિશ શીખી રહ્યો છું કારણ કે એના પાછળનું શું રીઝન હતું એ આપણને જ્યાં જુઓ ત્યાં ઇંગ્લિશ કામમાં આવશે, બરાબર. અને મારા જેટલા બી વિદ્યાર્થીઓ હોય બધે બધાને હું ઇંગ્લિશમાં કહેતો જ હોય કે ભાઈ ઇંગ્લિશ તમારે તૈયાર કરવું પડશે, કરવું પડશે, કરવું પડશે, કરવું પડશે, બરાબર. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પરમ દિવસે તમારે ઇંગ્લિશની જરૂર પડશે. તો બધે બધા તમને બી અત્યારે એ જ હું સલાહ આપીશ કે બધે બધા ઇંગ્લિશ આપણે જરૂર પડશે, તો તૈયારી કરી લઈએ, બરાબર. અને તૈયારી કરવા માટે આપણે શું કરશું? આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દઈશું, બરાબર. આપણે આવા નાના નાના વિડીયો લઈને આવતા જ રહીશું. હવે આપણે ચાલુ કરીશું લાસ્ટ આપણો પોઈન્ટ, ઓર અને અધરવાઇઝ. તો એનો મતલબ થશે અથવા કે. કોઈ વિકલ્પ દર્શાવવા માટે, કર્તા અથવા કર્મની પસંદગી માટે આપણે શાનો ઉપયોગ કરીશું? ઓર અથવા અધરવાઇઝ. બંનેનો મતલબ સેમ થશે ને બંનેનું સ્થાન પણ સરખું જ આવશે. આપણે એક્ઝામ્પલ લઈએ તો આઈ વિલ રાઇટ ધ લેટર ઓર એન એપ્લિકેશન. મતલબ કે હું તો કાં તો લેટર લખીશ કાં તો એપ્લિકેશન લખીશ. તો અહીંયા ઓર બી લખી શકો અથવા અધરવાઇઝ. તો આજનો ટોપિક હતો આપણો આઈડિયો કંજક્શન વિશે. કંજક્શન નું આપણે બેઝિક નોલેજ લઈ લીધું અને 6 જેવા, આમ જોવા જઈએ તો ઘણા બધા કંજક્શન આવી ગયા.
અહીંયા આપણે આપણી રીતે જોવા જઈએ તો 6 કંજક્શન આપણે ચાલી ગયા. આપણે બીજો વિડીયો લઈને આવીશું કંજક્શન માટે, જેના અંદર બીજા વધારાના કંજક્શન હશે જે તમારી પરીક્ષામાં પૂછાતા હોય. તો આટલા સુધી જ આપણો ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, રાધે રાધે.